રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ગુજરાત પોલીસ દરેક જિલ્લામાં અસામાજિક તત્વોને અંકુશમાં રાખવા કાર્યવાહી કરી રહી છે। રાજકોટ પોલીસ એક્શન પણ લઈ રહી છે। આરોપી ઇમ્તિયાઝના ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરાયું છે। આરોપીની તમામ મિલકતો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કડક બંદોબસ્ત સાથે પીજીવીસીએલની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરી દેવામાં આવ્યું છે। રાજકોટ ખાતે 700થી વધારે ગુનેગારોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને દરેક ઘરે તપાસ ચાલી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 2થી વધારે ગુન્હા જેમની પર હશે તેમની પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજ રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર ડેરી રોડ વિસ્તારમાં આવેલે લાલો ઉર્ફે ઇમ્તિયાઝના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે બાબતની કાર્યવાહી ચાલુ છે। જીવીના અધિકારીઓ આવેલા છે અને એમના રૂબરૂ અને પોલીસ અધિકારી કર્મચારીઓના રૂબરૂમાં તેનું ગેરકાયદેસર વીજ જોડાણ ઘરનું કાપવામાં આવે છે। સર, કેટલા દિવસ આ ડ્રાઈવ ચાલુ રહેશે અને રાજકોટમાં કેટલા અપરાધીઓની યાદી જાહેર થઈ છે? રાજકોટમાં કુલ 700થી ઉપર 2થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીરને મિલકત વિરોધના ગુનાઓ છે 2થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો અને તોડવામાં આવશે।